કોરોના વાયરસની રસીને લઈને સૌથી સારા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। ફાર્મા કંપની ફાઇઝરની કોરોના રસી ફેઝ 3ના ટ્રાયલમાં 95% સુધી અસરકારક રહી। કંપનીના દાવા અનુસાર વેક્સિન વૃદ્ધો પર પણ કારગર સાબિત થઈ છે, જેની કોઈ ગંભીર આડઅસરો જોવા મળી નથી। ફાઇઝરે બુધવારે કહ્યું કે હવે કંપની થોડા દિવસોમાં જ રેગ્યુલેટરી અપ્રુવલ માટે અરજી કરશે। આ વર્ષે રસીના 5 કરોડ ડોઝ બનાવવાની તૈયારી છે। ફાઇઝરે સ્ટડીમાં કોવિડ-19ના 170 કેસ સામેલ કર્યા હતા। સ્વયંસેવકોને પ્રથમ ડોઝ અપાયાના 28 દિવસ પછી તે કોરોનાથી બચાવમાં 95% અસરકારક રહી। કંપની કહે છે કે આ સફળતાની સાથે તેણે યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન એટલે કે USFDA તરફથી નક્કી કરાયેલ એમરજન્સી ઉપયોગના સ્ટાન્ડર્ડને હાંસલ કરી લીધા છે। સારી વાત એ રહી કે રસીને લઈને કોઈ સુરક્ષા સંબંધિત ચિંતા સામે આવી નથી। ફાઇઝર અને બાયોએનટેકે પોતાની કોવિડ-19 વેક્સિન માટે જુલાઈમાં લેટ સ્ટેજ ક્લિનિકલ ટ્રાયલ્સ શરૂ કરી હતી, જેમાં 44,000 લોકોને સામેલ કરાયા હતા। આ વેક્સિનને હાઈ રિસ્ક વસ્તી માટે આ વર્ષના અંત સુધીમાં મંજૂરી મળી શકે છે। શું ફાઇઝરની રસી સુરક્ષિત છે તેના પર વાત કરીએ તો ફાઇઝર અને બાયોએનટેકે અત્યાર સુધી પોતાની રસીની સુરક્ષા અંગે કોઈ ચિંતા વ્યક્ત નથી કરી। કંપનીઓએ મે મહિનામાં નાના સ્તરે ક્લિનિકલ ટ્રાયલ કર્યા હતા, જેમાં તેમણે વેક્સિનના 4 વર્ઝન અજમાવ્યા અને જેની તાવ કે થાક જેવી આડઅસરો સૌથી ઓછી અથવા તો મધ્યમ સ્તરની હતી, જેની પસંદગી કરવામાં આવી। જો આ રસીને FDA તરફથી એમરજન્સી અપ્રુવલ મળશે તો લાખો લોકો લાભ ઉઠાવી શકશે। ટ્રાયલમાં સામેલ લોકોને 2 વર્ષ સુધી દેખરેખ રખાશે। હવે તમને સવાલ થશે કે ફાઇઝરની રસી માર્કેટમાં ક્યારે આવશે? તો આપને કહી દઈએ કે ફાઇઝરે કહ્યું છે કે નવેમ્બરના 3જા સપ્તાહમાં એમરજન્સી અપ્રુવલ માટે તે FDA પાસે જશે। ત્યાં સુધી તેની પાસે 2 મહિનાનો સેફટી ડેટા ઉપલબ્ધ રહેશે। તેના પછી એમરજન્સી વિશેષજ્ઞની એક્સટર્નલ એડવાઇઝરી કમિટીની સલાહ લેશે। એ જોવાશે કે કંપનીઝ સુરક્ષિત રીતે લાખો ડોઝ બનાવી શકે છે કે નહીં। હાઈ રિસ્ક વસ્તી માટે આ વર્ષના અંત સુધીમાં રસીના અપ્રુવલ મળી શકે છે, પણ એ સંભવ ત્યારે બનશે કે જો બધું પ્લાનિંગ મુજબ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને। ફાઇઝર અને બાયોએનટેકે કહ્યું છે કે તે 1.3 અબજ ડોઝ પર દર વર્ષે બનાવી શકે છે।